હેલો નમસ્તે રાધે રાધે વેલકમ બેક ટુ ધ ચેનલ કપલ પાલનપુરવાલા. અને હા મિત્રો, આજે અમે કપલ પાલનપુરવાલા પહોંચી ગયા છીએ એઠોર ગામમાં આવેલ શ્રી ગણપતિ દાદાના આ ભવ્ય અને પ્રાચીન મંદિરમાં. તો મિત્રો, વ્લોગની શરૂઆત કરીએ મંદિરના ઇતિહાસથી. તો ગુજરાતભરની અંદર પ્રખ્યાત એવું શ્રી ગણપતિ બાપાનું આ મંદિર મહેસાણા અને ઊંઝાની વચ્ચે આવેલું છે. બીજા શબ્દોમાં કહું તો ઊંઝાથી માત્ર 4 કિલોમીટર દૂર પુષ્પાવતી નદીના કિનારે આવેલ એઠોર ગામમાં આ અતિ ભવ્ય અને અતિ પ્રાચીન મંદિર તમને જોવા મળશે, જ્યાંના ગણપતિ બાપામાં લોકોને અતૂટ અને અખૂટ શ્રદ્ધા અને વિશ્વાસ રહેલો છે. વાત કરીએ મિત્રો મંદિરની મૂર્તિ વિશે, તો આ મંદિરની મૂર્તિ બનાવવામાં મિત્રો કોઈ પણ પ્રકારની ધાતુનો ઉપયોગ થયેલો નથી. જી હા દોસ્તો, આ મંદિરની મૂર્તિ એ વેણુમાંથી બનાવેલી છે, એટલે કે રેતીમાંથી બનાવેલી છે. અને આ પ્રાચીન જે મૂર્તિ છે એને સિંદૂર અને ઘીનો લેપ કરવામાં આવે છે. બીજી એક વિશેષતા આ મંદિર વિશે જો મિત્રો હું તમને જણાવું તો પૂરા ભારતમાં તમને ભાગ્યે જ ડાબી સૂંઢવાળા શ્રી ગણપતિ દાદાનું દર્શન કરવા મળશે અથવા તો મૂર્તિ જોવા મળશે. અને એની આ મૂર્તિના દર્શન કરવા માટે એટલે કે એઠોરમાં આવેલી ડાબી સૂંઢવાળા આ ગણપતિ બાપાના દર્શન કરવા માટે ભારતભરમાંથી મિત્રો ચોથના દિવસે અને 12 મહિના લાખોની સંખ્યામાં લોકો આવે છે. તો મિત્રો, આ મંદિર સાથે જોડાયેલી દંતકથાઓ મુજબ સૌથી પહેલી જો આપણે વાત કરીએ તો આ જે મંદિર છે એ પાંડવ કુળના સમયનું હોવાનું માનવામાં આવે છે. અને આ મંદિરમાં પ્રાચીન સમયમાં એટલે કે સોલંકી જ્યારે શાસન ગુજરાતની અંદર ચાલતું હતું એ સમયે સોલંકી રાજાઓ પોતાના કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરતા પહેલા આ મંદિરે પૂજા અર્ચના કરવા માટે અવશ્ય આવતા હતા, જે આ મંદિરની એક આગવી વિશેષતા ગણી શકાય છે મિત્રો. બીજી એક દંતકથા એવી છે મિત્રો કે પ્રાચીન સમયમાં આ જગ્યાએથી દેવોની જાન નીકળવાની હતી. તો આ દેવોની જાનમાં ગણપતિ બાપા સૂંઢાવાળા હોવાના કારણે, એમના વિચિત્ર દેખાવના કારણે દેવોએ જાનમાં ગણપતિ બાપાને આમંત્રણ આપ્યું ન હતું. અને શિવ ભગવાન, પાર્વતી માતા, કાર્તિકેય આ તમામને આમંત્રણ આપેલું હતું. તો બન્યું એવું કે મહેસાણા અને ઊંઝા વચ્ચે જે સોમનાથ મહાદેવનું મંદિર છે ત્યાં આગળ જાન પહોંચી હશે અને તમામ જાનવરોના જે રથના પૈડા હતા એ ભાગી ગયા. પછી પાછળથી તપાસ કરતાં ખબર પડી કે ભાઈ ગણપતિ બાપા કોપાયમાન થયા છે અને આ ગણપતિ બાપાને આમંત્રણ ના આપવાના કારણે તમામ રથના પૈડા ભાગી ગયેલા છે. તો આ ઘટનાનું કારણ જેવું દેવોને સમજાયું એવો દેવો તરત જ ગણેશજીને મનાવવાનો સંકલ્પ કર્યો અને ઘોડાને બળદ બાંધીને મિત્રો 33 કરોડ દેવી દેવતાઓ આ પુષ્પાવતી નદીના કિનારે આવ્યા અને ગણપતિ બાપાની પૂજા અર્ચના કરી અને એમને પ્રસન્ન કર્યા. આ પ્રસંગે મિત્રો એઠોર ગામની અંદર જે તળાવ આવેલું છે એ તળાવના કિનારે ગોઠ વેચી હતી. અને એ ગોઠ અને એ દંતકથાનો જે ભાગ છે એ પ્રમાણે એ ગોઠિયું તળાવ અને ઘોડા બળદ જે જગ્યાએ બાંધ્યા હતા એ ગમાણિયું તળાવ આ ગામની અંદર મિત્રો અત્યારે પણ હયાત છે. તો તમે જ્યારે પણ એઠોરની મુલાકાત લો છો તો ચોક્કસથી ગોઠિયું તળાવ અને ગમાણિયું તળાવ આ 2 તળાવ તમને જોવા મળશે. આ સિવાય મિત્રો એ નદીના કિનારે એટલે કે પુષ્પાવતી નદીના કિનારે 33 કરોડ દેવી દેવતાઓનું નાનકડું મંદિર આવેલું છે. જે દેવરાજ ઇન્દ્રના લગ્ન હોય, શિવ પરિવાર પણ જાનમાં જોડાયો હતો અને જાન ઉત્તર તરફ જઈ રહી હતી ત્યારે ભારે કાયાવાળા ગણેશજી વધુ ચાલી શકે એમ ન હોવાને કારણે તેઓ આ ગામના આ નદીના કિનારે રોકાઈ ગયા. એટલે ભગવાન શિવે ગણપતિ બાપાને અહીં ઠેર કરવાનું કહ્યું અને એ જે ઠેર શબ્દ પરંપરાગત મુજબ મિત્રો બન્યો એઠોર ગામ. એટલે કે એવું કહી શકાય કે આ ગામનું નામ એ શિવજીએ આપેલું છે, ઠેર પરથી એઠોર. મિત્રો, જાન આગળ વધે છે દેવરાજ ઇન્દ્રની, ગણપતિ બાપા અહીંયા રોકાઈ ગયા છે. થોડા આગળ જતા ઊંઝા આવે છે અને માતા પાર્વતીને પોતાના પુત્ર ગણેશ વગર મજા નથી આવતી જાનમાં જવાની. તો માતા પાર્વતી ઊંઝા ગામમાં રોકાઈ જાય છે. અને તમને ખ્યાલ ના હોય તો મિત્રો, આજે ઊંઝામાં જે ભવ્ય ઉમિયા માતાનું મંદિર છે ને મિત્રો, એ આ જ પાર્વતી માતા જ્યાં રોકાયા હતા એ સ્થાને એ મંદિર બાંધવામાં આવ્યું છે.
ત્યાંથી આગળ જાન નીકળે છે. પોતાનો ભાઈ અને પોતાની માતા જાનમાં આવી શકેલ નથી. આ વાતના કારણે ભગવાન કાર્તિકેયને મિત્રો જાનમાં મજા આવતી નથી. તો ભગવાન કાર્તિકેય સિદ્ધપુર આવીને રોકાઈ જાય છે, ત્યાંથી આગળ વધવાની ના પાડે છે. એટલે મિત્રો સિદ્ધપુરની અંદર પણ તમને ભગવાન કાર્તિકેયનું મંદિર જોવા મળશે. તો મિત્રો આ હતી એક જ ખૂબ જ રસપ્રદ દંતકથાઓ જે એઠોર ગણપતિ બાપાના મંદિર વિશે જોડાયેલી છે. હવે વાત કરીએ મિત્રો ગણપતિ બાપાનું જે અત્યારે તમે મંદિર જોઈ રહ્યા છો વિડીયોમાં, એ પ્રતિષ્ઠા કર્યા બાદ એ પુનઃનિર્માણ કરેલું મંદિર છે મિત્રો. જૂનું મંદિર આવું ન હતું, પણ હા, જ્યારે જૂનું મંદિર હતું ત્યારે તેની પાસે જ ભગવાન વિષ્ણુનું પણ મંદિર હતું, જે આ વિડીયોમાં જોઈ શકો છો મિત્રો. આ જૂના જમાનાનું પ્રાચીન સમયનું ભગવાન વિષ્ણુનું મંદિર છે અને એને હજુ સુધી સાચવી રાખવામાં આવ્યું છે. જ્યારે ગણપતિ બાપાનું મંદિર પુનઃનિર્માણ કરીને એની ભવ્ય પ્રતિષ્ઠા આ પ્રાંગણમાં થઈ ચૂકી છે. હવે વાત કરીએ મિત્રો આ મંદિરની અંદર જ્યારે તમે આવો છો તો તમે મહેસાણાથી આવી શકો છો. મહેસાણાથી તમને નજીક પડશે અને જો તમે અહીંયા રોકાવા માગો છો તો અહીંયા રહેવા તથા જમવાની ખૂબ જ સારી અનુકૂળતા છે મિત્રો. અહીંયા ધર્મશાળા છે, અહીંયા ભોજનશાળા છે. આ ભોજનશાળામાં મિત્રો 50 રૂપિયાની અંદર સાત્વિક અને શુદ્ધ ગુજરાતી થાળી પીરસવામાં આવે છે. અને હા, સાથે ગણપતિ બાપાના પ્રિય એવા મોદક તો તમને જરૂરથી પીરસવામાં આવશે. તો આ વિડીયોમાં જોઈ શકો છો, ખૂબ જ સરસ અને સારું જમવાનું અહીંયા મળે છે. તો આપ નિશ્ચિતપણે મિત્રો ઊંઝા જોડે આવેલ એઠોર ધામની મુલાકાત લઈ શકો છો અને ગણપતિ બાપાના દર્શન કરીને પોતાની જાતને ધન્ય કરી શકો છો. આશા છે કે આપને આજનો અમારો આ વિડીયો ખૂબ જ પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો હોય મિત્રો તો આ વિડીયોને લાઈક કરજો, તમારા સ્નેહીજનો સાથે, તમારા સ્વજનો સાથે આ વિડીયોની લિંકને શેર કરશો અને બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી કોઈ પણ નવો વિડીયો અમે અપલોડ કરીએ જેની માહિતી આપણને તુરંત જ મળતી રહે. ફરીથી મળીશું ગુજરાત ટ્રાવેલ તેમજ ભારત દર્શનના કોઈક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી ધન્યવાદ મિત્રો.